નમસ્કાર, હું હિતેશ સોનગરા. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ડીસા નગરપાલિકા વિસ્તારના રહીશો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ચોમાસા દરમિયાન સોસાયટીઓમાં ભરાતા પાણીની સમસ્યાઓનો કાયમી નિકાલ કરવા અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસાના અલગ અલગ વિસ્તારોમાં પર્કોલેશન વેલ બનાવવાની વહીવટી મંજૂરી મળી ગઈ છે. નગરપાલિકા દ્વારા ડીસાના એવા વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા વધુ રહે છે, જેમ કે મોઢેશ્વરી ગજાનંદ પાર્ક, જોડકુપા સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી, કૈલાસનગર વિસ્તાર, અંકિત સોસાયટી, રામાપીર મંદિર રાણપુર રોડ, જીઆઈડીસી શ્રીરામ ટોકીજ પાસે, અર્બુદાનગર વિસ્તાર, રાજ મંદિર પાસે, હરિઓમ પાર્ક, મંગલ પાર્ક, ઇન્દ્રાનગર વિસ્તાર, માળીવાસ સ્મશાન ગૃહ, બજરંગનગર, આનંદ બંગલોજ, અંકુર સોસાયટી, એમકે પાર્ક, મહારાણા પ્રતાપ સ્કૂલ, અંબિકાનગર, ખાડિયા વિસ્તાર અને મધુવન સોસાયટી. હવે ડીસાની જનતાને પ્રશ્ન થતો હશે કે આ પર્કોલેશન વેલ એટલે શું? આ પ્રોજેક્ટને જાણવા માટે સૌથી પહેલા તો આ વિડીયો જરૂર જુઓ. સાફલ્ય ગાથા. કુદરતે માણસને જળનો અખૂટ ભંડાર આપ્યો છે, પણ માણસે કુદરતને શું આપ્યો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલ પર્કોલેશન વેલ બનાવવાની કામગીરી એ કુદરતની સંપદા કુદરતને અર્પણ કરવાની અનોખી પહેલ છે. આ પહેલનો લાભ લેવા શહેરની અનેક સોસાયટીઓ પોતાની સોસાયટીમાં પર્કોલેશન બનાવડાવી સોસાયટીમાં ભરાતા પાણીથી મુક્તિ મેળવી રહી છે અને ધરતીના જળને ધરતીને પાછા આપી રહી છે. જેમની સોસાયટીમાં પર્કોલેશન વેલ બનાવવામાં આવ્યા છે તે શું કહે છે? અમે એપ્લિકેશન મ્યુનિસિપાલિટીમાં કરી, જેથી અમને કોર્પોરેટરશ્રીએ મદદ કરી અને અમને 100% બજેટ ફાળ્યું અને આજે અમારું પર્કોટિંગ વેલનું કામ પતી ગયું છે. અમારી સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે ચોમાસામાં પાણી ભરાય છે અને લગભગ આગળના ઘરે એટલા સુધી પાણી આવી જાય છે, એટલે આ પર્કોલેટેડ વેલથી પાણી એમાં જશે તેનાથી અમને બહુ સારો ફાયદો થશે. અમારો જે આખો કોમ્પ્લેક્સ હતો એ ગાડીઓનું પાર્કિંગ કરવામાં વપરાતો હતો અને એ જ પાર્કિંગની જગ્યામાં જ અમારે આ વેલ બનાવવાનો છે અને બનાવ્યા પછીથી સહેજ પણ જગ્યા અમારી નકામી જવાઈ નથી. પર્કોલેશન વેલ સોસાયટીઓ માટે ફાયદાકારક છે, પણ સામાન્ય માણસ કે રિક્ષા ચાલક જેવા રોજમદારોને પણ લાભદાયી નીવડી શકે છે. હું અહીંયા રિક્ષાના ફેરા કરું છું. પહેલાં અહીં બહુ પાણી ભરે, હવે નથી ભરાતું. આપણે ચમનપુરા 4 રસ્તા પર ઊભા છીએ. પહેલાં ચમનપુરા 4 રસ્તા પર પાણી એકલા ભરાતું હતું. હવે એક કૂવો બનાવ્યા પછી પાણી નથી ભરાતું, 2-3 કલાકમાં ઉતરી જાય છે. પર્કોલેશન બનાવડાવી સોસાયટીઓ કેવળ જળ ભરાવવાની સમસ્યાથી જ રાહત નથી મેળવતી, પણ શહેરની સ્વચ્છતા, જન આરોગ્ય અને પર્યાવરણને સંતુલિત રાખવામાં પણ યોગદાન આપે છે. આ પ્રોજેક્ટને જિલ્લાના આયોજન કચેરી દ્વારા 29 એપ્રિલ 2026ના રોજ વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ અધિકારી તરીકે ચીફ ઓફિસર શ્રી ડીસા નગરપાલિકા છે. એક પર્કોલેશન વેલનો ખર્ચ 2,15,720 રૂપિયા. કુલ પ્રોજેક્ટ ખર્ચ 45,30,120. આ પ્રોજેક્ટ ખૂબ જ સુંદર અને જનહિત માટે અત્યંત જરૂરી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ કામ ચોમાસા પહેલા પૂરું થશે? જો ચોમાસું બેસતા પહેલા નગરપાલિકા આ કામગીરી પૂર્ણ કરી લેશે તો ચાલુ વર્ષે જ લોકોને આનો મોટો ફાયદો જોવા મળશે. જો કામમાં વિલંબ થશે તો વરસાદી પાણીના કારણે ખોદકામ અટકી શકે છે. આ પ્રોજેક્ટ ગ્રાઉન્ડ લેવલ પર કેટલો સફળ સાબિત થાય છે તે તો હવે આવનારો સમય જ નક્કી કરશે. તંત્ર ઝડપથી અને ગુણવત્તાસભર કામ પૂરું કરે તેવી ડીસાની જનતાની અપેક્ષા છે. તમારો અભિપ્રાય જણાવશો. શું તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે? આ પ્રોજેક્ટ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરો.